નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। રહેતો 17 વર્ષીય ભવ્ય પટેલ આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે। ત્યારે તારીખ 18 થી 19 સતત 30 કલાક ઢોલ વગાડી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે। બીજી બાજુ આ દીકરો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો હોય એ માતાએ ગર્વની લાગણી વ્યક્ત કરી। અડાજણ વિસ્તારમાં રહેતો 17 વર્ષીય ભવ્ય નિમેશભાઈ પટેલ સતત 30 કલાક ઢોલ વગાડીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યો છે। ભવ્ય ધોરણ 12માં અભ્યાસ કરે છે અને અગાઉ તે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે। ભવ્ય પટેલની માતા શિક્ષિકાબેન ભૂમિકાબેન પટેલ જણાવે છે કે 30 કલાક મેરેથોન ઢોલ વગાડવાનો રેકોર્ડમાં ભાગ લઈ રહ્યો છે। જોકે 18 તારીખે સવારે 8 વાગ્યાથી શરૂ થયું હોય અને 19 તારીખે અંદાજિત 3 વાગ્યા સુધીમાં એ પૂર્ણ કરશે। દીકરાની મ્યુઝિકની જર્ની સિનિયર કેજીથી શરૂ થયું હોય અને તબલા, ડ્રમ માટે ફક્ત પ્રોફેશનલ શીખવાડાયા હોય। બાકીના 27થી વધારે ઇન્સ્ટ્રુમેન્ટ તે જાતે જ શીખે છે। વધુમાં જણાવ્યું કે પહેલાં મારું સપનું હતું કે એને પહેલાં વર્લ્ડ વાઇડ રેકોર્ડ કરાવી દઉં। આ રેકોર્ડ લાસ્ટ જુલાઈમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ કરાવ્યો અને બાદમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરાવ્યો। ભૂમિકાબેન ભવ્ય પટેલ શું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે? એમાં જે 13 અવર્સ મેરેથોન ઢોલનો રેકોર્ડ અટેમ્પ્ટ કરવા જઈ રહ્યો છે। તો કન્ટિન્યુઅસ અને 30 અવર્સ બેસીને ઢોલ વગાડવાનું છે, જે 18 તારીખે સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું છે। 19 તારીખે એપ્રોક્સિમેટલી આપણે 3 વાગ્યા સુધીનો સમય હું તમને કહી શકું કે ત્યાં સુધીમાં એ કમ્પ્લીટ કરી દેશે। કેટલા વર્ષથી ઢોલ વગાડવાનું તબલા વગાડવાનું કામ શરૂ કર્યું? એકચ્યુઅલી એની મ્યુઝિકની જર્ની સિનિયર કેજી થી ચાલુ થઈ હતી અને તબલા અને ડ્રમ માટે અમે એને ખાલી ફક્ત શીખવાડ્યા હતા પ્રોફેશનલ। બાકી એ બીજા 27 થી વધારે ઇન્સ્ટ્રુમેન્ટ એ જાતે શીખે છે અને મ્યુઝિકમાં ખૂબ જ રસ છે। વાત કરીએ તો ટીચર છે, સમાજ બનાવવાનો રિવાજ છે, દીકરાને કઈ રીતે તૈયાર કરો આ સિદ્ધિ મેળવી રહ્યો છે? મને જે મારું જ સપનું એટલું હાઈ છે ને કે હું એને પહેલા એવું હતું કે હું એને વર્લ્ડ વાઇડ રેકોર્ડ કરાવી દઉં। તો એ રેકોર્ડ મેં લાસ્ટ જુલાઈમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ કરાવ્યો, ત્યાર પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરાવ્યો અને ત્યારે જ મને એવું હતું કે અહીંયા સુધી તો પહોંચી પણ હવે હું એને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરાવીશ અને એક જ વર્ષની અંદર એ મારું સપનું અહીંયા છે પૂરું થવા જઈ રહ્યું છે કે આજે રેકોર્ડ એટેમ્પ્ટ કરી રહ્યો છે। વાત કરીએ તો દેશનું નામ, સુરતનું નામ અને આપના પરિવારનું જે રીતે સિદ્ધિ પ્રાપ્ત થશે એવું અનુભવી રહ્યા છો અત્યારે? અત્યારે તો હું એની મમ્મી તરીકે ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું। મને પોતાને પણ કઈ ખબર પડતી નથી અને મને બહુ જ આનંદ થાય છે અને મારા ફેમિલીનો, મારા પરિવારનો એના ભવ્ય માટે અને મારા માટે બંને માટે ખૂબ સપોર્ટ છે। જો મને ફેમિલીનો સપોર્ટ નહીં હોય તો હું આ લેવલ સુધી નહીં પહોંચી શકું।